કોઈ પણ કાર્ય સિદ્ધ કરવું હોય અનાદિની સ્થિતિ કે પછી નિષ્કામીપણું, નિર્વાસનિકપણું, નિર્માનીપણું, નિસ્વાદીપણું, આ કોઈ પણ મક્કમ સંકલ્પ સાથે કરીએ તો એની જોડે પહેલું એનું પરિબળ કયું? મક્કમ નિર્ધાર કર્યા પછીનું તો પહેલી ભજન અને પ્રાર્થના. પ્રાર્થનાનું બળ. અને પ્રાર્થનાથી મહારાજ બહુ બળ આપે, બહુ બળ આપે. તો ભજન અને પ્રાર્થના શરૂઆત ત્યાંથી કરો. કોઈ પણ કાર્ય સંકલ્પ નક્કી કર્યો કે મારે આ સંકલ્પ પ્રમાણે કરવું છે, બસ કરવું છે એવો, કરવું જ છે એવો સંકલ્પ હોય તો ભજન અને પ્રાર્થનાનો સહારો લો. પ્રાર્થના અમોઘ સાધન, મહારાજનો રાજી કરવાનું અમોઘ સાધન, અને સહેલામાં સહેલું, સસ્તામાં સસ્તું સાધન પ્રાર્થના, અને જોડે ભજન. એ મહારાજનું બળ પામ્યાનો ઉપાય છે. મહારાજ બળ કોને આપે? કગરી પડે અને બળ આપે. અને કગરી પડવું એટલે જ પ્રાર્થના. આપણે નિર્બળ છીએ, ઇન્દ્રિય અંતઃકરણ નાદાર થઈ ગયા છે, જીવ નાદાર થઈ ગયો છે. ઇન્દ્રિય અંતઃકરણ આપણા બોસ થઈ ગયા છે, જીવની ઉપર હાવી થઈ ગયા છે, અને જીવ નાદાર થઈ ગયો છે. તો એને જીવને બળિયો કરવાનું અમોઘ સાધન પહેલાં પહેલું મહારાજને મળેલા મોટા પુરુષના મહિમાની વાતો કરવી ને સાંભળવી, એ સેકન્ડ સ્ટેપ છે. ગુણાયતાન સ્વામી લખ્યું કે જીવને બળિયો કરવાનું સાધન કયું? તો મળેલા મહારાજ અને મળેલા મોટા પુરુષના મહિમાની વાતો કરવી અને સાંભળવી. પરંતુ એથી પરનું આગળનું સાધન, પ્રી સ્ટેપ એનું ભજન અને પ્રાર્થનાનું બળ. પ્રાર્થના ખૂબ કરો, પ્રાર્થના અને ભજન. સ્વામિનારાયણ 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 મહામંત્રનું ભજન અને પ્રાર્થના. દિવસમાં 25 વખત, 50 વખત, 100 વખત પ્રાર્થના કરો. બસ, હે મહારાજ મારી પર દયા કરો, હે મહારાજ મારી પર દયા કરો. જે હેતુ માટે તમે લાવ્યા છો તમારો હેતુ સિદ્ધ કરો. મહારાજ હું નિર્બળ છું, હું અસહાય છું, આઈ એમ હેલ્પલેસ. મહારાજ મારી પર દયા કરો. કગરી પડવું પડે. નથી થતું, નથી થતું, નથી થતું, ના થાય એનાથી. એવી રીત ના થાય. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. મહારાજનો અતિ દયાળુ સ્વભાવ છે. પ્રાર્થના કરે એની પર રીઝી જાય. અને એક વખત નહીં, સતત દિવસમાં 5 વખત, 10 વખત, 25 વખત, 50 વખત, 100 વખત હાલતા ચાલતા ખાતા પીતા પ્રાર્થના પદ્યમાં જ કરવી એવું નહીં. અમારે ગઈકાલે એક નિયમ આપ્યા છે, 2 નિયમ. કયા કયા કહો જોઈએ? દિવસમાં 25, 50, 100 વખત મહારાજને પ્રાર્થના કરવી. અને બીજો નિયમ? કોઈ પણ એક પ્રાર્થના ઉચ્ચ સ્વરે દિવસમાં 1 વખત તો મહારાજ આગળ બેસીને કરવી જ. ગદગદ થઈને કરવી, આંસુ સાથે કરવી, નીડી થઈને કરવી. કદાચ આંસુ ના આવે તો કંઈ નહીં, નીડી થઈને કરવી. મોટા મોટી સાચા ભાવની પ્રાર્થના એટલે નીડી થઈને કરેલી પ્રાર્થના. નીડી, ખરેખરા નીડી. નીડી નહીં, એથી આગળનો શબ્દ છે. ખરેખરા નીડી થઈને પ્રાર્થના કરો, એ જ સાચા ભાવની પ્રાર્થના. આપણે જે કહીએ છીએ કે સાચા ભાવથી પ્રાર્થના કરવી, સાચો ભાવ એટલે શું? આજ નીડી થાવ અને ખરેખરા નીડી થાવ અને નીડી થઈને પ્રાર્થના કરો. જો એ સાચા ભાવની પ્રાર્થના છે. અને જ્યારે નીડી થવાય ને ત્યારે કગરી પડે. નીડી એટલે જરૂરિયાતમંદ. નીડી શબ્દ ઇંગ્લિશ શબ્દ છે. નીડ એટલે જરૂરિયાત, અને નીડી એટલે જરૂરિયાતમંદ. ખરેખર ભૂખ્યા થઈને, ત્રીજા શબ્દમાં કહેવું હોય તો ભૂખ્યા. નીડીનો અર્થ થાય ભૂખ્યા, ગરજો. ગરજો થઈને પ્રાર્થના કરવી અદ્ભુત સાધન છે મહારાજને રાજી કર્યાનું અને બળ પામ્યાનું. ખબર ન પડે, મહારાજ મદદ કરી દે. બોલો, સાવ નાદાર થઈ ગયો હોય જીવ, પણ જો પ્રાર્થના કરીને મહારાજને કગરી પડે ને વારંવાર, મહારાજ મારી પર દયા કરો. મહારાજ જાણે કે નહીં, ખરેખર ગરજો છે, ભૂખ્યો છે. ધીરી દે, ઢગલો કરી નાખે. બોલો, અને રક્ષા કરી દે. કોઈ પણ બાબતમાં આંતર શત્રુને જીતવા હોય તો પ્રાર્થના. અને બહારની કોઈ કદાચ તનની, ધનની, મનની
કોઈ મુશ્કેલીઓ આવે ને તોય પ્રાર્થના. સબ રોગ કી એક ही દવા, પ્રાર્થના, ભજન અને પ્રાર્થના. આપણે એક કરવાનું અંગ નથી ને એટલે આપણે કાં તો રોજ ના રોઈએ ને કાં તો મોટા પુરુષ આગળ જઈને એમને કહી દઈએ કે ભાઈ સાહેબ આમ થાય છે, કરો ને, કંઈ કહેવાની જરૂર નથી. મહારાજને મોટા પુરુષે સકામ થવાની જરૂર નથી. પ્રાર્થના કરો, હે મહારાજ તમે જાણો છો મને અંતર્યામી પણ અને મને મારી પર કૃપા કરો મહારાજ. અરે કદાચ સકામ થવું પડે તો આલોકની મુશ્કેલી આવે, શરીરે ઠીક ના હોય, મોટા કેન્સર જેવા ભયંકર કોઈ રોગ થયા હોય, આર્થિક રીતે સાવ તૂટી ગયા હોય, પ્રાર્થના કરો, મહારાજ બધી રીતે રક્ષા કરી લે, ખબરે ના પડે. બોલો, સહજતાથી ઉગારી લે. આપણે એ કરવું જ નથી. વરસાદીનું પાણી આપો, બસ મફત બધું જોતું છે આપણે. અંગ જ ક્યાં છે આપણી પાસે? ક્યાં આપણે ગરજો થયા, ક્યાં ભૂખ્યા થયા, શું કર્યું આપણે? વિચાર કરો, આપણે છાતી ઉપર હાથ મૂકીને પૂછો, ચલો કે આપણને કામ શત્રુ પીડે છે, ચલો શું કર્યું આપણે એના માટે? વોટ વી હેવ ડન? ચલો શું આપણે પ્રયત્ન કર્યા? વધુમાં વધુ આ તો બહુ જ્યારે વાત કંઈક નીકળે નિષ્કાય વર્તમાનની તો નિષ્કપટીપણાની, તો આવીને કહીએ કે સ્વામી મને વાસના બહુ પીડે, દયા કરો મારી પાસે. પતી ગયું, એક વખત બોલી ગયા, દયા કરો. અને પછી વાંક કોનો કાઢીએ આપણે? એમનો જ. એમણે દયા ના કરી, એમાં હું શું કરું? શું કર્યું આપણે? કાંઈ કરવાની જરૂર નથી. મંડી પડો પ્રાર્થના કરવા, તૂટી પડો. જુઓ જ ખરા તમે, 1 મહિનો કરી જુઓ. સુનકાર થયેલો ચૈતન્ય કેટલો ભીનો થઈ જાય, કેટલો લીલો છમ જેવો થઈ જાય પ્રાર્થનાથી અને ભજનથી. પછી બધા રોગ ઉપર લાગુ પડતી આ દવા છે. 1-2 વખત નહીં. મહારાજ થાકી જાય આપણી પ્રાર્થના સાંભળીને કે ભાઈ આને હવે આપ્યા વગર છૂટકો નથી. માથે પડીને પ્રાર્થના કરો. એ આપણી જોડે એ પરિબળ જ આપણું સ્વીકાર્યું નથી હજુ. પ્રાર્થનાનું વિચાર જ નથી આપણી પાસે. બહુ કામ થઈ જાય, બહુ કામ થઈ જાય. આજથી બધા સંકલ્પ કરો પેલા. હાલતા ચાલતા પ્રાર્થના થવી જોઈએ. આપણે અંતર ભજન કરે ને પ્રાર્થના કરે, બસ. ભલે હું મૂર્તિમાં છું એ વિચાર હમણાં ના કરશો તમ તાર. એ કરવા માટે પ્રાર્થના જોશે. મને દેહ નથી, હું મુક્ત અનાદિ, એ વિચારમાં ડૂબવા માટે પ્રાર્થના જોશે. હે મહારાજ મને દેહ રૂપે વર્તાય છે, મારો દેહાધ્યાસ દૂર કરો. મહારાજ મારો દેહાધ્યાસ દૂર કરો. બસ આટલી કરીએ, ગદગદ થઈને, નીડી થઈને, ખરેખર કરવા ખાતર નહીં. ઘણી વખત રૂટીન બની જતું હોય આપણું, એ ના થવું જોઈએ. રૂટીન નહીં, કરવા ખાતર કોઈ વસ્તુ નહીં. પ્રાર્થના તો કરવા ખાતર ના જ થાય. એ પ્રાર્થના બોલાઈ કહેવાય નહીં. પ્રાર્થના કરો. મહારાજ પ્રગટ છે, મોટા પુરુષ પ્રગટ છે, પ્રગટ ભાવે કરો પ્રાર્થના. અને મોટા મોટા સંતોએ કેવી પ્રાર્થના કરી છે. અમારે કાલે આખો બ્રહ્માંડ સ્વામીનો પ્રસંગ નીકળ્યો હતો. કેવી પ્રાર્થના કરી છે. પ્રેમાનંદ સ્વામી કેવી પ્રાર્થના કરી છે. મુક્તાનંદ સ્વામી કેવી પ્રાર્થનાઓ કરી છે. મોટા મોટા સંતોએ ક્યાં એમને જરૂર હતી? આપણને શીખવવા માટે પ્રાર્થના કરી છે. પ્રાર્થના એ શૂન્યાવકાશ છે. પોતાની શૂન્ય અવસ્થા છે. પોતાની શૂન્ય અવસ્થા છે. અને શૂન્યાવકાશ છે શાનો? અહંતાનો, અહમપણાનો શૂન્યાવકાશ છે. દાસપણાનું પ્રતીક છે. પ્રાર્થનાથી જ દાસત્વપણું દ્રઢ થાય. નિર્માનીપણું પ્રાર્થનાથી જ દ્રઢ થાય. અહંકાર એનાથી જ ટળે. આ સેવકે તો ગઈકાલે કહ્યું હતું કે 1 મહિનો સંકલ્પ કરો. આંતરખોજ કોઈ લખતા હોય, કેટલા લખો છે આંતરખોજ? એ પ્રાર્થનાના રૂપમાં લખો. બસ પ્રાર્થનાના રૂપમાં લખો. ખૂબ પ્રાર્થના કરો એમાં.
ખૂબ કરો. દિવસમાં 2 વખત, 5 વખત, 10 વખત, 25 વખત, 50 વખત એકલા બેહીને મહારાજ આગળ આમ કગરી પડવું, મહારાજ મારી પર કૃપા કરો, મહારાજ શું કરવા તમે લાયા છો, હું શું કરી રહ્યો છું મહારાજ, હું કામી છું, હું વાસનિક છું, હું દેહાભિમાની છું, હું અહંકારી છું, બસ મારી પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. મંડી પડવું મુક્તો, ગરજુ ને ભૂખ્યા થઈને. એની જોડે ભજન. ભજનના 2 પ્રકાર છે. એક સ્વામિનારાયણ મહામંત્રનું ભજન અને બીજું ભજન કહેશો કોઈ? બીજું ભજન બસ મહારાજ જ છે એનું ભજન. જેને સ્થિતિ ઉપર જવું હોય ને એને આનું ભજન કરવાનું. અને જ્યારે દેહાદિક દોષોથી ટાળવા માટે અથવા તો બધા કામાદિક શત્રુ ટાળવા માટે પેલું આ ભજન, સ્વામિનારાયણ મહામંત્રનું ભજન. અને જોડે પ્રાર્થના. તમે કહેશો પ્રમાણ કયું રાખવું? ભજનનું પ્રાર્થના પ્રમાણ વધુ રાખવું, પ્રાર્થનાનું પ્રમાણ વધુ રાખવું? અત્યારે આ સેવક સજેસ્ટ એવું કરે છે કે 3:1 અથવા 2:1. એટલે સમજ્યા? 2 ભાગ પ્રાર્થનાના, 1 ભાગ ભજનનો, ત્યાં તો 3 ભાગ પ્રાર્થનાના, 1 ભાગ ભજનનો. આ પ્રમાણમાં મંડી પડો. જેટલી પ્રાર્થના વધુ થાય છે, પ્રાર્થના વધુ થાય છે, એ જ મહારાજ જુએ છે કે આનું કેટલું ગરજોપણું છે. એ ગરજોપણું મહારાજ જુએ છે. નીડી જ ઝાઝી પ્રાર્થના કરી શકશે. અત્યારે હું ગમે એટલું કહું પણ પોતે જ્યાં સુધી નીડી નહીં થાય ને, બોલો નીકળે જ નહીં અંદરથી, પ્રાર્થના જ ના થાય ને. અને નીડી પ્રાર્થના વગર રહી ના શકે. જો ખરેખર નીડી બને ને તો એ પ્રાર્થના કર્યા વગર રહી જ ના શકે. એ ભૂખ્યોને ગરજુ થાય, પ્રાર્થના કર્યા વગર રહી જ ના શકે. કારણ કે એને બીજું કશું જ નથી સાધન. હેલ્પલેસ છીએ આપણે બધા. એ રહી જ ના શકે. અને પેલો પ્રાર્થના કરી ના શકે. કરે તો રૂટીનમાં થાય, કરવા ખાતર થાય. જ્યાં સુધી ભૂખ ના જાગે ત્યાં સુધી કરવા ખાતર જ થાય. તમારે નોકરીની ભૂખ ના હોય, જરૂર જ ના હોય, તમને કોઈ કહે કે કરે ભાઈ અરજી કર, ભાઈ અરજી કર, ભાઈ અરજી કર, તો 1-2 કરે. પણ જે નીડી થયો, ભૂખ્યો થયો હોય, ગરજુ થયો હોય નોકરીનો, અને એના વગર ચાલે એવું જ ના હોય, રોટલા વગર રહેતો હોય, તો એ કેટલો દાખલો કરે કોજ? કરી જ રાખે. દાડામાં એના બધાએ ના પાડે કે ભાઈ હવે રહેવા દે, કેટલી કરીશ, બોલો ખોળવા જ માંડે. ગુજરાત સમાચાર લાવશે ને, સંદેશ લાવશે ને, તમે લાવવાનો વેત ના હોય તો પેલી લાઇબ્રેરીમાં જશે ને, ગમે એમ કંઈ પેલી જોઈએ છીએ હોધ્યા કરે. અને અરજીઓ કર્યા જ કરે, અરજીઓ કર્યા જ કરે. એ જે અરજીઓ કર્યા કરે છે એ જ એની ભૂખ છે, એ જ એની ગરજ છે, એ જ એનું નીડીપણું છે. આપણે પ્રાર્થના નથી થતી, આપણે અરજીઓ નથી થતી, એનું કારણ શું છે? નથી, ભૂખ જ નથી, ગરજ જ નથી, મક્કમ નિર્ધાર જ નથી, ટાળવું જ નથી. હકીકતમાં દોષ ટાળવા જ નથી, દેહભાવ ટાળવો જ નથી. ક્યાં જો આપણે સંકલ્પ કર્યો? આ તો એમનો સંકલ્પ છે, મહારાજને મોટાનો, એટલે એ આદુ ખાઈને મંડ્યા છે. આપણે ક્યાં આપણને આપણો સંકલ્પ જ બન્યો છે? સંકલ્પ બને તો પ્રાર્થના થાય જ, થાય જ. આ સેવક દ્રષ્ટાંત આપે છે ને પેલો પંચમહાલનો, એક કે સેવક પંચમહાલમાં ગયેલો અને પંચમહાલમાં એક કિશોર ને એના બાપા બે આવ્યા. તે બિચારો રોવા માંડ્યો. મને કે સ્વામી કોઈ આધાર નથી, એ ગ્રેજ્યુએટ થઈ ગયો, BA થઈ ગયો સ્વામી, 2 વર્ષ થયા, નોકરી નથી સ્વામી, ઘરમાં મજૂરી કરીએ છીએ અમે બધા, પણ પૂરું નથી થતું સ્વામી, દયા કરો ને. હવે આ સેવક 10 દિવસ બહાર હતો, 10-15 દિવસ. એટલે કે તું 15 દિવસ પછી હું અમદાવાદ જાઉં ને એટલે ફોન કરજે અને ક્યાંક મેળ પાડી દઈશું, આપણે કહીશું, કોઈને ભલામણ કરીશ. એ વખતે તે ઊભો થઈ ગયો, પણ બોલો 2 દિવસ પછી જ ફોન આવ્યો, સ્વામી પેલો મેં તમને કહ્યું હતું નોકરી માટે કોઈને વાત કરી? એટલે આ કીધું ભલામણ 15 દાડાને કહ્યું હતું, તું 2 દાડામાં ફોન કેમ કરે છે? હું જો બહારનો બહાર છું તો જવા તો દે, અમદાવાદ તો જવા દે.
સ્વામી ખરેખર બહુ જરૂરિયાત છે સ્વામી, રોટલા નથી ઘરમાં સ્વામી, કંઈક દયા કરો ને. એટલે સેવકને થોડું લાગ્યું. શું લાગ્યું? કે ના, ખરેખર આ ગરજુ છે, ભૂખ્યો છે બિચારો, બહુ તકલીફમાં છે. બોલો, કીધું એક કામ કરે, અઠવાડિયા પછી કરજે. બોલો, અઠવાડિયાને બદલે બીજે દડ ફોન આવ્યો, સ્વામી પેલું કંઈ થયું? ભલા માણસ કંઈક ધીરજ રાખ, શ્રદ્ધા રાખ. અઠવાડિયું કીધું છે, સારું 4 દાડા પછી કરજે. જો પણ એનો ફોન આવતો ગયો, મારી મુદત કપાતી ગઈ કે નહીં પેલા 15 દાડાના અઠવાડિયું, અઠવાડિયામાં 4 દાડા, અને ત્રીજે દાડા ફરતી ફોન આવ્યો. બોલો, સ્વામી પેલું કંઈ થયું? મેં કીધું ચાલુ રાખ. બીજા ફોન ઉપરથી તરત પરેશભાઈને ફોન કર્યો. પરેશભાઈ એક છોકરો છે, હું મોકલું છું, તમારે જરૂર હોય કે ના હોય એના ત્યારે 5000 રૂપિયા આપજો, તમારે રાખી લેવાનો છે. અને કે સારું, મોકલી દો કાલથી. કે જા કાલે આ સરનામે આ ફોન નંબર ઉપર જતો રહેજે, જા. જેનું કામ થઈ ગયું કે ના થઈ ગયું. પણ ક્યારે થયું કહો જોઈએ? હવે કીધું જ ના હોત તો કેવી રીતે મેળ પડે? બીજું વહે પડ્યો ના હોત તો, પણ એ પાછળ પડ્યો તો દયા આવી, વધુ દયા આવી, વધુ જલ્દી કરવાનું મન થયું અને એનું કામ થઈ ગયું. લ્યો, એમ આપણે વાહે પડવું પડે ભાઈ. પ્રાર્થના જ નથી થતી ને. બધું સાધન થાય છે મહારાજ કે, બધું થાય, પણ પ્રાર્થના થવી ને બહુ અઘરી છે. બધું થાય, નકોડો ઉપવાસ કરી નાખીએ આપણે, બોલો, પણ પ્રાર્થના ના થાય. કારણ કે પ્રાર્થના ગરજનું પ્રતીક છે. નકોડો ઉપવાસ એ ગરજનું પ્રતીક નથી, એ સાધન બધા થાય. હવે નકોડો ઉપવાસ અધિક કે પ્રાર્થના? અરે, નકોડો ઉપવાસ સહેલો કે પ્રાર્થના સહેલી? પણ સહેલી નથી થતી. બોલો, સહેલી વસ્તુ નથી થતી. અને ઓલું અઘરું છે, ભૂખ્યા રહેવાનું 24 કલાક, બોલો, એ થાય? પણ આ નથી થતું. પેટથી ભૂખ્યા થવું સહેલું છે, કારણ કે એ તો રૂટીન છે, શરીરનો ભાવ છે ને, એટલે ભૂખ્યા રહેવાય, બધું થાય. પરંતુ આ પ્રાર્થના જન્મો જન્મ ભૂખ્યા રહેવાની પ્રેક્ટિસ છે પાછી, એટલે થાય છે. એનું બીજું કારણ આ છે, ઢોરાના, પશુના, પક્ષીના દેહમાં રહ્યા હોય તો ભૂખ્યા કેટલી વખત રહેલા છે આ સુધી, ઉપવાસ કેટલી વખત કરેલા છે આપણે આ સુધી. એટલે એ નેટ પ્રેક્ટિસ છે, એટલે મારું બેટું એ થાય છે. પણ જિંદગીમાં કોઈ દિવસ અનંત જન્મમાં કોઈ પ્રાર્થના કરી જ નથી, એ ભૂખ જગાઈ જ નથી, એટલે નથી થતું, એટલે અઘરું પડે છે. પ્રાર્થનાની ભૂખ જગાવો બસ. આખો મહિનો બધા નક્કી કરો, એક સંકલ્પ કરો બધાએ કે બસ દિવસમાં આપણે 100 વખત પ્રાર્થના કરવી છે, 25 વખત નહીં, 100 વખત. અને જે જરૂર હોય પોતાની, દરેકની પ્રાર્થના સરખી ના હોય, સરખી કરવાની નહીં. અને સમૂહમાં પ્રાર્થના કરો એના કરતાં જે એકાંતમાં અને એકલા પ્રાર્થના થાય ને, બસ એ શ્રેષ્ઠ છે. ભલે એકાંતમાં નહીં, જાહેરમાં, પરંતુ પોતાની જાતે જ ગાંડા થઈને, પાગલ થઈને પ્રાર્થના કરો. પાગલ થઈ જવું. હા, કોઈ જોયા કરે કે આમાં બેટો શું એકલો એકલો બોલ બોલ કરે છે, ભલે જોયા કરે. કોઈ કે પાગલ છે, ભલે કે પાગલ, પાગલ જ થવાનું છે આપણે. પણ પ્રાર્થના કરો. જોજો અત્યારે આપણે કેટલા નક્કી કરો છો ભાઈ, કરવું છે 25, 50, 100 વખત કરવી છે, કેટલા નક્કી કરો છો અત્યારે કહો જોઈએ? પણ બોલો, તોય નહીં કરો તમે. કારણ કે અંદરની ભૂખ નથી જાગી ભાઈ. અંદરની સાચી ભૂખ જાગે ને ત્યારે થાય, સાચી ભૂખ જાગે. એની માં કે કરે કે ભાઈ જમી લે, રસોઈ તૈયાર છે, ટાઢું થઈ જશે, તું જમી લે, બગડી જશે, જમી લે, જમી લે, જમી લે. પણ એ છોકરો નથી જમતો, ત્યાં ક્યાં સુધી નહીં જમે? પહેલા એને પોતાને ભૂખ નહીં જાગે ને ત્યાં સુધી નહીં જમે. બોલો. અને જ્યારે એને ભૂખ જાગશે ત્યારે બોલો, એની માં નહીં હોય ને ઘરમાં કશું, તો ખાખા ખોળી કરીને કંઈક નહીં, ટાઢું પડ્યું હશે, કંઈક હશે, બીજું ત્રીજું, અરે કાચું પાકું ખાઈ લે છે. બોલો, કારણ કે એને ભૂખ જાગી છે. આ સ્વયં ભૂખની વસ્તુ છે. આપણને આપણા દોષ ટાળવાની ભૂખ જાગી છે, આપણને આપણા સ્વભાવ ટાળવાની ભૂખ જાગી છે, આપણે રાજી કરવાની ભૂખ જાગી છે, આપણને અનાદિની સ્થિતિના માર્ગે આગળ વધવાની ભૂખ જાગી છે. આ સ્વયં ભૂખ આધારિત છે કે પોતાની સ્વયંની ભૂખ કેટલી છે, બસ એની ઉપર જ પ્રાર્થના થાય. અને પ્રાર્થના એવી રીતે થતી, ભૂખ સાથેની થતી પ્રાર્થના, એ જ સાચી પ્રાર્થના છે. અને એ જ મહારાજ સુધી પહોંચે છે. પહોંચે છે નહીં, પહોંચે જ છે.
અને તરત એના રિએક્શન શરૂ થઈ જાય. મહારાજની કૃપા જેવી વર્ષાવાનું ચાલુ થઈ જાય ને પ્રાર્થના પહોંચે અને મહારાજ જેવી કૃપા વરસાવવાની ચાલુ કરે એટલે ઓટોમેટિક આપણને પોતાને ખ્યાલ આવે કે એ કૃપા શરૂ થઈ ગઈ, ધોધ શરૂ થઈ ગયો, પ્રવાહ શરૂ થઈ ગયો, ખ્યાલ આવે પોતાનેથી. અને જ્યાં સુધી ફેરફારો ના થાય ત્યાં સુધી મંડી પડો, ત્યાં સુધી મંડ્યારો. અને ફેરફાર શરૂ થાય પછી મૂકી દેવાનું ના. આપણે આવું કરતા હોય ગરજુ હોઈએ છો. જોજો કંઈક લાઇટ જતી રહે એટલે ધૂન ચાલુ કરી દે, જેવી લાઇટ આવે એટલે ધૂન બંધ, એક જ સેકન્ડમાં. બોલો, આપણે એના જેવું છે. એમ આપણે લાઇટ ચાલુ થાય, પ્રવાહ ચાલુ થાય દયાનો એટલે ભાઈ મૂકી નહીં દેવાનું, ચાલુ ને ચાલુ રાખો. ખબર છે કઈ મિનિટે પછી ઉડી જાય. આ તો બધું આપણું ઇન્ડિયાનું ખાતું ભાઈ. સાધન કાળ છે પણ ભૂખ્યા થઈને મંડ્યા રહેવું બસ. બીજું સાધન ઓછું થશે તો ચાલશે. અત્યારે પ્રાર્થના કરો. અત્યારે સમય પ્રાર્થનાનો છે. કારણ કે આપણા માટે અત્યારે મોંઘી દાટ જે ધ્યાન કરીએ ને 2 કલાકને ઠીક છે થાય તો કરજો, પરંતુ એ 2 કલાકના બદલે કલાક કરી નાખો. એ બાકીનો કલાક પ્રાર્થના પાછળ વાપરો. મંડી પડો. જો નિષ્કામી થવું હોય, જો નિસ્વાર્થી થવું હોય, સબ રોગ કી એક હી દવા. બીજામાં તો જુદા જુદા બધા સાધનો જુદા જુદા, પણ આમાં તો સબ રોગ કી એક હી દવા. બસ ભજન અને પ્રાર્થના. હતાશ ના થાવ, નિરાશ ના થાવ. આ મહારાજ મળ્યા ને હતાશ નિરાશે, આ યુગમાં હતાશ અને નિરાશે. ભિખારી છીએ આપણે, ગરીબ મા બાપના દીકરા છીએ, રંક છીએ. કોના દીકરા છીએ આપણે, કોને આશ્રય આવેલા છે, અને એની આગળ ભિખારી પણ હોય, નાદાર પણ હોય. જે કસર છે આપણી છે, આ વાતની. મંડી પડો પાછળ. જેની જોડે ભીખ માગવાની છે માગો. વિશ્વાસ સાથે બચો. પ્રાર્થના કરવાની વિશ્વાસ સાથે અને ધીરજ રાખીને મંડી જ પડવાનું વિશ્વાસપૂર્વક. થશે કે નહીં થાય એમ નહીં, થશે જ, કરશે જ. કારણ કે મારા મહારાજ પ્રગટ છે, પ્રત્યક્ષ છે જ, ગયા નથી. મૂર્તિ સામે બેસીને કરીએ તોય ભલે ને, મૂર્તિ ન હોય તો તે મૂર્તિ ધારીને કરીએ. બસ પ્રગટ ભાવે પ્રાર્થના કરીએ, છે જ. ઉપલેટાની અંદર બાલમુકુંદાજી સ્વામી પધારેલા, જુનાગઢના બાલમુકુંદ સ્વામી ઉપલેટા પધારેલા. અને 2 વર્ષથી વરસાદ નહોતો આવતો, દુકાળ બહુ હતો. પછી સ્વામી બહુ મોટા સ્વામી, ગુણાયતાન સ્વામીના મુખ્ય શિષ્ય એટલે બાલમુકુંદ સ્વામી. સ્વામી ઉપલેટા છે ને વરસાદના ખેડૂતો બધા, હરિભક્તો બધા ખેડૂત હતા. બધાએ વિચાર્યું કે સ્વામી મોટા સ્વામી આવ્યા છે, આપણે સ્વામીને પ્રાર્થના કરીએ. નક્કી કરી રાખેલું કે સ્વામી આવવાના છે તો આપણે પ્રાર્થના કરીએ. અને સવારમાં સ્વામી પધાર્યા એટલે બધા આયા હરિભક્તો સ્વામીને કે સ્વામી વરસાદ નથી થતો, 2 વર્ષથી દુકાળ છે સ્વામી, હજુ જો નહીં થાય, આ ઠેઠ ભાદરવો આવી ગયો સ્વામી, ટીપું વરસાદ નથી પડ્યો. જેઠ જતો રહ્યો, અષાઢ જતો રહ્યો, શ્રાવણ જતો રહ્યો, ભાદરવો આવી ગયો સ્વામી, ગઈ સાલે નથી પડ્યો, એની આગલી સાલ નથી પડ્યો. સ્વામી આ 3જું વર્ષ છે, સ્વામી દયા કરો, મહારાજને કહો કંઈક. સ્વામી કે કામ કરીએ, આપણે બધાએ મંડી પડીએ. હું એકલો કરું ને એના કરતાં બધાએ મંડી પડીએ. સ્વામી કે આપણે અડધો કલાકનો પ્રાર્થનાનો, અડધો કલાક ધૂનને પ્રાર્થના કરીએ, અડધો કલાક ધૂનને, અડધો કલાક પ્રાર્થના, મંડી પડીએ. બધા કે સ્વામી ક્યારે? સ્વામી કે અત્યારે જ જાઓ, જે ઘેર જઈને છત્રીઓ લઈ આવો. સ્વામી શું કહે છે? બધા ઘેર જઈને છત્રીઓ લઈ આવો. અરે સ્વામી પણ છત્રી શાના માટે? સ્વામી કે તમારે અહીંથી જતી વખતે છત્રી નહીં જોઈએ, ધોધમાર વરસાદ પડી જશે, તમે જશો કેવી રીતે? છત્રી લઈ આવો. અરે સ્વામી પણ પ્રાર્થના તો કરીએ હજુ. સ્વામી કે તમને વિશ્વાસ જ ક્યાં છે? વિશ્વાસ વગરની પ્રાર્થના મહારાજ સુધી પહોંચે નહીં. વિશ્વાસ સાથે પ્રાર્થના કરો. જાઓ છત્રીઓ લઈ આવો. બોલો, એ મગાઈ છત્રીઓ બધા ખેડૂતો લઈએ ઘેર,
અને બધી છત્રી એટલે એમ જાય પેલી અમ્બ્રેલા લઈ લઈને આવી ગયા. બધા ગામવાળા બધા હશે બધા, એટલે આ છત્રીઓ લઈને કેમ જાઓ છો મંદિર, એ તમને ખબર ના પડે. બોલો, સ્વામીને એટલો વિશ્વાસ, સ્વામીએ વિશ્વાસ જન્માયો અને છત્રીઓ લઈને બધા ખેડૂત બોલે મૂકી દો બહાર છત્રીઓ અને મંડી પડો હવે મહારાજની પ્રાર્થના. એક પછી એક સમૂહમાં પ્રાર્થના, મેરે તો તુમ એક હી આધારાન. મહારાજ સ્વામી એક પછી એક પ્રાર્થના શરૂ કરાય. હે મહારાજ તુમ રીઝો એસો ગુણ નાહી અવગુણ કી હું ભીત કરીને મહારાજ એક પછી એક પ્રાર્થના સ્વામી ઉપાડી અને પછી અડધો કલાક ધૂન કરીને જ્યાં ધૂન પ્રાર્થના ચાલુ છે અને ત્યાં તો આકાશમાં વાદળો આવી ગયા જબરા અને 2 કલાક જ્યાં ધૂન પ્રાર્થના ચાલીને બોલો ધમાઈન વરસાદ ચાલુ થઈ ગયો. બધા કે સ્વામી કે હજુ ચાલુ રાખો, આપણે ગરજ પતિ નથી ગઈ આપણી, ચાલુ રાખો. 3 વર્ષનું ભેગું થયું છે કે બોલો. અને 12 કલાક સુધી સ્વામીએ ધૂનને પ્રાર્થના કરી, 12 કલાક સુધી. અને વરસાદ 8 દાડાની એલી કે ને શું કે ને ઓલી એલી કે ને 8 દાડા સુધી પડે જ કે ને એને એલી કે 8 દાડા સુધી વરસાદ ઝીકીને એવો પડ્યો, ચારે બાજુ જળ બંબાકાર થઈ ગયો. બોલો, વિશ્વાસ સાથે પ્રાર્થના કરી આપણે, અચળ ભરોસા સાથે કે અચળ ભરોસો પ્રભુ અમને તમારો ને જીવનમાં થઈ ગયો સારો. બસ અચળ ભરોસા સાથે પ્રાર્થના કરી. છે સાંભળે ના સાંભળે બનતું હશે આવું વિચાર જ નહીં કરવાનો. બસ નેગેટિવ વિચાર નહીં કરવાનો. નેગેટિવ વિચાર એ અવિશ્વાસ છે. એ ભરોસામાં ફેર છે. અને મહારાજ મોટા દયાળુ છે. પેલા મહારાજ અતિ દયાળુ છે. અને આ તો આપણે એમના રાજીપામાં રહેવા માટેની પ્રાર્થના છે. આવી પ્રાર્થના તો સાંભળે જ. હજુ કદાચ છોકરો નથી ને હે મહારાજ છોકરો કોણ મંડી પડો તમે પ્રાર્થના કરવા માટે, એ કદાચ સાંભળે કે ના સાંભળે, હા એ ચોખવટ કરી લો. એ બધા સાંભળે કે ના સાંભળે, કારણ કે આગળ જતાં તમને ઢીકા મારવાનું હોય તો ના સાંભળે. આગળ જતાં હેરાન કરે એવો થવાનું હોય મહારાજ ના સાંભળે કે આ નકામું પાછળથી પસ્તાવો થશે એટલે ના સાંભળે. એ સાંભળે પણ આ તો એમના રાજીપામાં રહેવાના ગુણો પ્રાપ્ત કરવાની વાત છે, નિષ્કામી થવાની વાત. અને મહારાજ નિષ્કામી ભક્તો ઉપર તો કેટલા બધા રાજી થાય. નિર્માની થવાની વાત છે, નિસ્વાદી થવાની વાત છે, નિર્વાસનિક થવાની વાત છે. એ તો એમનો રુચિકર આખો વિષય છે. એમની રુચિમાં ભળવાની વાત છે. એની માટે પ્રાર્થના છે ભાઈ. એમના ગમતામાં રહેવાની પ્રાર્થના છે. એ તો સાંભળે જ, સવાલ જ નથી. તો કે તારા અમને અત્યાર સુધી જેમ મહારાજ એ કરતા નથી, હરખું નથી આવવા દેતા, આટલા વર્ષ ભજન કરીએ તો નિર્વાસનિક ક્યાં થઈ જાય છે. જો એટલે આપ કેદી ત્યાં પ્રાર્થના કરીને ના થયું. પેલા મંડી પડો મહિનો 2 મહિના 3 મહિના આદુ ખાઈને. ક્યાં કરે છે આપણે ભજન પ્રાર્થનાનો, ક્યાં અભ્યાસ કર્યો છે આપણે? અને જોડે જોડે જાણપણું રાખવાનું, બે કરવું. જોડે જોડે જાણપણું શાનું? ભજન પ્રાર્થનાની જોડે જોડે પાછું જાણપણું કે આપણે નિયમ લોપતા જઈએ પ્રાર્થના કરતા જઈએ, એ ના ચાલે. નિયમમાં રહેવું એ જાણપણું છે, એ જોડે રાખવું પડે. એ પુરુષાર્થ જોડે જોડે પુરુષાર્થ કરવાનો. મહારાજે આપેલી આજ્ઞાઓ, મહારાજે આપેલા કરેલા નિયમ, એમાં રહેવાનું અને એમાં રહીને પ્રાર્થના કરવાની. હવે બધા નિયમ નેવે મૂકીને આપણે પ્રાર્થના કરીએ, ના ચાલે. જાણપણું રાખવાનું. સ્થૂળ દેહના નિયમ તો પડવા જોઈએ, એ તો પાડીએ આપણે. સૂક્ષ્મ દેહના પછી મહારાજ બળ આપશે પ્રાર્થનાથી, ભજનથી. જેમ પેલો વિદ્યાર્થી હોય અને ખૂબ પ્રાર્થના રડીને કરી હે મહારાજ મારા 90% ઉપર આપજો, હે મહારાજ મારા 90% ઉપર આપજો, રડે પણ વાંચે જ નહીં તો મેળ પડે ભાઈ? જોડે વાંચવું તો પડે ને. એનો પુરુષાર્થ છે. એમ ખટકો રાખવો આપણે, નિયમોનો ખટકો રાખવો પડે કે મહારાજે જે નિયમ જેને જેને કયા છે, ગ્રહસ્થ અને અમને ત્યાગીને મહારાજે કીધું કે નિષ્કામી થવું છે, પ્રાર્થના કરો, ભજન કરો ને જોડે જોડે જે મહારાજે અષ્ટપ્રકારે અમને સંતોને કહ્યું કે ભાઈ જાણપણું રાખવું, અષ્ટપ્રકારે બ્રહ્મચર્યનો ખ્યાલ રાખવો, તો એ ખ્યાલ રાખવો પડે. તમને ગ્રહસ્થ અને મારી લોક નિર્વાસનિક થવું છે તો અવેરી વર્તમાન છે મહારાજે કહ્યું છે એના વિચારમાં ડૂબેલા રહેવું પડે.
એ નિયમ છે એનું પાલન કરવું પડે. જેને જે બ્રહ્મચર્ય કયા કે જેને જે નિસ્વાદી વર્તમાનની પ્રાર્થના કરીએ કે હે મહારાજ મને નિસ્વાદી કરો, બહુ જ સ્વાદ નડતો હોય રસાસ્વાદ, પણ એની જોડે જોડે આપણે એ ત્યાગ જે અવરભાવનો ત્યાગ કરવો ઘટે એ કરવો પડે. બંને વસ્તુ જરૂરી છે, પરંતુ એ નિયમ છે મીંડાને ઠેકાણે છે અને પ્રાર્થના જે ગરજુને ભૂખ્યા થઈને પ્રાર્થના કરવી એકડાને ઠેકાણે છે. ગમે એટલા પ્રાર્થના વગર આપણે નિયમ પાડશું ને તો બળ નહીં મળે, એ આપણા બળથી કરવાની વાત આવે. અને મહારાજની જોડે પ્રાર્થના કરીને આગળ વધીએ ને ભગવાનના બળથી કરવાનું થાય, મહારાજના બળથી એ કરવાનું થાય છે, એટલે ફેર પડી જાય છે. પ્રાર્થનાથી મૂર્તિનું બળ મળે છે, મહારાજનું બળ મળે આપણને પ્રાર્થનાથી. કારણ કે આપણા બળથી તો આપણે ઘણા થાકી ગયા હોય, ઘણું કરીને મથી ગયા હોય તો એને મેળ પડ્યો હોય, પણ એમનું બળ માગીએ બસ, હે મહારાજ તમારા બળથી મારે આ દ્રઢ કરાવો, બસ દયા કરો, કશું જ અસંભવ નથી, કાંઈ જ અસંભવ નથી. આપણે મુદ્દો એ ચાલતો હતો, આજથી બધાએ સંકલ્પ કરજો, એક પ્રાર્થના ઉચ્ચ સ્વરે ઘેર કરો અથવા મંદિરમાં કરો. રોજ જે એક પ્રાર્થના ફરજિયાત ચાલુ કરી મૂકતો. કાલે બધાને નિયમ આપ્યું હતું, કેટલાય કરી કાલે કહો જોઈએ. દિવસમાં એક પ્રાર્થના ઉચ્ચ સ્વરે કરવાની, મહારાજ આગળ બેસીને ગરજો થઈને એકલા બેસીને એકલા કરો. પછી ના થાય ને સમૂહમાં કરો તો વાત જુદી છે. હમણાં અમે તો બીજો આદેશ આપ્યો કે રાત્રિ આપણી કીર્તનોમાં તે આંતરે દિવસે એક દિવસ છોડીને એક દિવસ પ્રાર્થના નહીં, બસ પ્રાર્થનાના જ કીર્તનો બોલો, પ્રાર્થના જ કરો બધા. આખો મહિનો આપણે પ્રાર્થના મહિનો, પ્રાર્થના માસ, બસ. અને દિવસમાં 25, 50, 100 વખત એકલા પ્રાર્થના કરવાની. બસ હાલતા જતા હોય તો એ મહારાજ મારી પર રાજી થાવ. આપણી આંખો ઠેકાણે ન રહેતી હોય, માની લો કે આંખો આપણી ચંચળ હોય ને નેત્ર બહાર વૃત્તિ બહુ જ હોય તો પ્રાર્થના કરવી તરત, એ મહારાજ અમારા નેત્રને કંટ્રોલમાં તમે રખાવો મહારાજ, સંયમી જીવન જીવાડો મહારાજ. કોઈ પણ જે આપણામાં દોષ હોય, ક્ષતિ હોય, ત્રુટિ હોય, પહેલું પ્રાર્થના થાય છે એનો અર્થ જ એ છે કે આપણને આપણા દોષ ઓળખાણા. પહેલો અર્થ એ થાય, એનો સ્વીકાર કર્યો, આપણે આપણી ભૂલનો સ્વીકાર કર્યો. પ્રાર્થના કરીએ છીએ એનો બીજો અર્થ એ કે આપણને ભૂલ ટાળવા માટેની ઈચ્છા જાગી. પ્રાર્થના કરીએ છીએ એનો ત્રીજો હેતુ એનો ત્રીજો અર્થ એ કે આપણને એમના બળની જરૂર પડી. ચોથો હેતુ એ કે આપણે નિર્બળ થઈ ગયા. પાંચમો હેતુ એ પ્રાર્થનાનો એ ફલિત થાય છે. હેતુ એટલે એમાંથી એ ફલિત થાય કે આપણે મહારાજને પ્રગટ સમજીએ છીએ. પ્રગટ જાણે આવે. આ બધું અંદર પ્રાર્થનામાંથી ઘણું બધું ફલિત થઈ જાય ભાઈ. અને મહારાજ એ જુએ છે અને એટલે રાજી થાય છે કે જો આને હવે નિર્માની થયો, દાસ થયો, એ કગર્યો, નમ્યો, આને પોતાની ભૂલ ઓળખાણી, ભૂલ ટાળવાનો ચાડ જાગી, બસ. અને ત્યાં એટલે મહારાજ રીઝે છે. અત્યારે આપણને ક્યાં જ આપણે ભૂલનો સ્વીકાર જ ક્યાં થાય છે? એક વાત, પ્રાર્થના નથી થતી એનું કારણ આ જ છે કે આપણી ભૂલ જ જો આપણને ભૂલ નથી મનાતી, દોષ જ નથી મનાતો. આ તો મહારાજને મોટા વાતો કરે એટલે આપણને થોડુંક એમ થાય ખરું ખોટું થાય છે. પછી ક્યાં દોષ આપણને આપણો મનાણો છે? ક્યાં એને ટાળવા માટેની ચાડ જાગી છે? ચાડ એટલે ભૂખ જાગી છે. ક્યાં ગરજ જાગી છે? ક્યાં પ્રગટપણું છે આપણને? ક્યાં કગરતા આવડે છે આપણને? ક્યાં હજુ પોતાનું બળ આપણને મુકાયું છે અને એમના બળની આપણને યાચના જાગી છે?
પ્રાર્થના એ નિર્બળનું પ્રતીક છે, નિર્બળતાનું પ્રતીક છે. અને મહારાજને મોટાની આગળ તો નિર્બળ થઈ જવાનું, ઇન્દ્રિયો અંતકરણ આગળ નહીં. સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે ભગવાનને ભગવાનના સંતના તો દાસ થઈને રહેવું, પણ ઇન્દ્રિયો અંતકરણના દાસ ન થવું. એની આગળ તો સાવજ થઈ જવું, એની આગળ તો સાવજ થવું એમ કે છે. આપણું ઊંધું ચાલે છે. આપણે ઇન્દ્રિયો અંતકરણની આગળ દાસ થઈ જઈએ છીએ અને ભગવાનને સંતોની આગળ સાવજ થઈને ફરીએ છીએ. કહો દાદા થઈને, સાવજ એટલે દાદા થઈને ફરીએ છીએ. અને મહારાજના બળથી આગળ વધાય. આ પ્રાર્થના એ મહારાજનું બળ છે, એનો સંચાર થાય, મહારાજના બળનો સંચાર થાય. એટલે આજથી બધાએ મને ચોપેલા પ્રાર્થના. છુપા છુપા સ્કૂટર લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય, તમે ગ્રહસ્થ છો ગાડી લઈને જતા હોય તો પ્રાર્થના થાય. અને સ્વામી આ માસમાં પ્રાર્થનાની પેલી આપણી કેસેટ છે એક બે મને લાગે છે, ભજન અને પ્રાર્થના નામની આપણી પેલા બધી પ્રાર્થનાઓ છે ને આપણી, ભાગ 1 ને ભાગ 2 છે મને લાગે. 2 પ્રાર્થના છે ને, કીર્તનો, પ્રાર્થનાના કીર્તનો ભાગ 2 છે ને. બસ પ્રાર્થના કરો, મફત આપે તો જેને કરવી હોય ને શું, એને 5-10 રૂપિયા વધારે નથી પડતા. અને ના કરવી હોય પ્રાર્થના મફત આપો તો એ ના કરે. અને આ તો મફત કરવાની છે, આપણે ક્યાં 15 રૂપિયા ખર્ચવાના છે કહો. દિવસમાં 100 વખત કરો તો એક પ્રાર્થનાનો 1 રૂપિયો ચલો ફી રાખી હોય કહો, એક વખત પ્રાર્થના કરો તો 1 રૂપિયો ભરવો પડશે, છે ફી કોઈ? અલે 100 વખત કરો ને ક્યાં 100 રૂપિયા ભરવાના હતા, મફત કરવાની છે અને ઢગલો કમાવાનું છે. બોલો, ઇન્વેસ્ટમેન્ટમાં તો મારું 2 કરોડ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, જમીન લ્યો, જમીનમાં નાખો તો પાછા 2 વર્ષે 5 વર્ષે પાકે તો પાકે. બોલો, એમાં તો ઇન્વેસ્ટમેન્ટ કરેલું પાકે તો ભલે નાય પાકે, નુકસાન જાય, બને કે નહીં પહેલે. અને આમાં તો નફો જ નફો છે, વગર ઇન્વેસ્ટમેન્ટ કંઈ નહીં. બોલો, 1 પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં, કશું નહીં, સમયનું ઇન્વેસ્ટમેન્ટ નહીં. સારું, માળા કરવામાં જ સમય જાય. તમને એવું કીધું 25 માળા કરો તો સમય જાય એમાં. બોલો, અને પ્રાર્થનામાં તો આટલી બધું નફો જ નફો, અને પાછું કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહીં, સમયનું ઇન્વેસ્ટમેન્ટ એ નહીં લ્યો. હાલતા ચાલતા કરો, અરે નાતા નાતા કરો, બ્રશ કરતા કરતા કરો, મનમાં કરો, ઉચ્ચ સ્વરે ન કરો તો મનમાં ચાલુ રાખો. અદભુત દવા છે, અક્ષીર દવા છે. સાહેબ ભજન અને પ્રાર્થનાના પેલા કૃપા વાક્યો છે, આપણે આ મહિના બધા સેન્ટરમાં બહાર પાડો, થોડા આપો, એનું મહત્વ સમજાવતા ઝુંબેશ ઉપાડો આપણે થોડી, અને જો એનું પરિણામ જુઓ. પરિણામ સામું નજર રાખીને ના કરશો, પરિણામ સામું નજર રાખીને કરીએ એ સકામ ભક્તિ છે. એ પરિણામ સામું નજર નહીં રાખવાની, પરિણામ મળવાનું જ છે. તમે કોઈ દાડો સવારમાં 5 વાગે ઉઠીને, આપણે 5 વાગે ઉઠીને જો ક્યારે સૂર્ય ઉગશે કે નહીં ઉગે, વિચાર આવ્યો બધા? એટલે આ સમય ઉગવાનો જ છે, ઉગવાનો જ છે. એમ મહારાજની પ્રાર્થના કરો, ઉગવાનું જ છે. એટલે તમે ખેતરમાં વાવો તો તે ઉગે, તમને ખબર છે કે ભાઈ આગળ બધું વ્યવસ્થિત કરીને ખાતર નાખ્યું છે, ખેડ કરી છે, પાણી, અને ઉગવાનું જ છે, ઉગે જ. એ જો જમીને ઉગાડે છે તો આ તો રાજા ધીરાજ છે, પેલા ઉગે જ. કેવું તમારું સબીજ પ્રાર્થના છે એની ઉપર આધારિત છે, નિર્બીજ પ્રાર્થના નહીં ઉગે. ચાલો, નિર્બીજ પ્રાર્થના એટલે શું અને સબીજ પ્રાર્થના એટલે શું, કોણ કહેશો? સબીજ પ્રાર્થના જરૂર ઉગશે, નિર્બીજ પ્રાર્થના નહીં ઉગે. બોલો બોલો મહારાજ. બરાબર, કયો કરવા ખાતર થાય, બોલવા ખાતર બોલાઈ જાય, કરવા ખાતર થાય. વૃત્તિઓ ક્યાંય ભમતી હોય ને આપણે નિયમપૂર્વક, નિયમ છે એટલે કરી નાખવાની, આ નિર્બીજ પ્રાર્થના છે. ના ઉગે. અને સબીજ પ્રાર્થના એટલે શું?
બસ નીડી થઈને, ગરજુ થઈને, ભૂખ્યા થઈને કરેલી પ્રાર્થના સબીજ પ્રાર્થના છે. અને જોડે જોડે પ્રગટ ભાવે મહારાજને પ્રગટ કરી દેવાના. પ્રાર્થના જ્યારે કરીએ ને, ભલે મૂર્તિ ન દેખાય, પ્રગટ સામે ન દેખાય, પરંતુ મહારાજ બિરાજે છે હું પ્રાર્થના કરું છું. પ્રતિલોમ ભાવે કરો તોય ભલે ને અનુલોમ ભાવે કરો તોય પડે. ધ્યાનમાં પ્રતિલોમ ભાવે જ કરવું જોઈએ, પણ પ્રાર્થના અનુલોમ ભાવે કરો તોય ભલે અને પ્રતિલોમ ભાવે કરો તોય ભલે, પણ કરો, પ્રગટ ભાવ પ્રગટ કરો, મહારાજને પ્રગટ કરીને પ્રાર્થના કરો. એ સબીજ પ્રાર્થના છે. અને બસ નીડી થઈને જો કેવી ઉગે જ. પ્રાર્થના અનંતકોટી બ્રહ્માંડના ધણીની છે ભાઈ, ઉગે જ. પેલો એક પરોક્ષનો પ્રસંગ છે, તમે સાંભળ્યો હોય તો. 1970ની સાલમાં લગભગ સાઉથ ઇન્ડિયાની અંદર તામિલનાડુ જે છે, તામિલનાડુનું મદ્રાસમાં બહુ મોટું એક લેક છે, નામ મને ભૂલી ગયો છું. જેમ આપણું અમદાવાદમાં કાંકરિયા તળાવ છે, એમ મદ્રાસની અંદર બહુ મોટું લેક છે. અને એ લેકમાંથી આખું જ મદ્રાસ પાણી પીવે. જ્યારે વરસાદ વરસે ત્યારે લેક ભરાઈ જાય. જેમ અમેરિકાની અંદર અત્યારે કેનેડા જવું હોય તો અમેરિકાથી કેનેડા જતા રસ્તામાં ઓન્ટારિયો લેક છે, ઓન્ટારિયો નામનું લેક છે. અને એ આખું જ કેનેડા ઓન્ટારિયો લેકનું જ પાણી પીવે છે. આપણે આફ્રિકા ત્યાં વિક્ટોરિયા લેક હતું ને, કયું લેક હતું? આફ્રિકામાં એક વિક્ટોરિયા લેક છે. બોલો, આફ્રિકાના લગભગ 5 દેશોની અંદર એનું જ પાણી જાય છે. 5 દેશો વિક્ટોરિયા લેકનું પાણી પીવે. 4-5 દેશોને ટચ થાય છે લેક. આ જે ઓન્ટારિયો લેક છે એને 4 દેશોને ટચ થાય છે. અને બધે આખા લેકનું, લેક એટલે તળાવનું પાણી જાય છે. એમાં મદ્રાસની અંદર આ લેક છે અને એનું પાણી આખું મદ્રાસ શહેર વાપરે છે. હવે દુષ્કાળ પડ્યો, ભયંકર દુષ્કાળ પડ્યો. 1970, 71, 72ની વાત છે. 3 વર્ષ સુધી વરસાદ જ ના પડ્યો. લેક 3 વર્ષથી ખાલી. પાણી 5 મિનિટ પાણી ના આવે. રાજકોટમાં તો અડધો કલાકે આવે. બોલો, અહીં 5 મિનિટ પાણી ના આવે. પાણી પીવાના પ્રશ્નો થઈ ગયેલા. અને એ વખતના મિનિસ્ટર હતા, ત્યાંના મુખ્યમંત્રી બાલકૃષ્ણન કરીને હતા. મદ્રાસના એ વખતના તામિલનાડુના મુખ્યમંત્રી બાલકૃષ્ણન બહુ જ ભગવતી હતા. આ બધે બહુ જ ધાર્મિક હતા. અને એમની પાસે બધા મિનિસ્ટરોની મિટિંગો થાય, બધા શું કરવું, બધા હેલ્પલેસ, બધા બારણા બંધ થઈ ગયેલા. ટ્રકોથી પેલી ટેન્કરોથી પાણી બંધ થઈ ગયું હવે, કારણ કે ટેન્કરો ભરવી ક્યાંથી? કૂવામાં નહીં, ક્યાંય તળાવમાં નહીં, કોઈ જગ્યાએ પાણીના 500, 1000, 2000 ફૂટ. સરકાર હેલ્પલેસ થઈ ગઈ. સેન્ટ્રલ ગવર્મેન્ટની જેટલી સબસિડી મળે એટલી બધી લઈ લીધી. સેન્ટ્રલ ગવર્મેન્ટે હાથ ઊંચા કરી નાખ્યા 3 વર્ષમાં કે હવે અમે મદદ નહીં કરી શકીએ. ત્યાંની સ્ટેટ ગવર્મેન્ટે હાથ ઊંચા કરી નાખ્યા. હવે કરવું શું? પાણી વગર લોકો જીવે કેવી રીતે? પણ એ વખતના જે મુખ્યમંત્રી હતા ત્યાંના બાલકૃષ્ણન કરીને બહુ જ ભગવતી ધાર્મિક હતા. અને એમણે આદેશ કર્યો, મંત્રીમંડળની મિટિંગમાં એમણે કહી દીધું કે આ દિવસે, ફલાણા દિવસે, આ તારીખે સવારમાં 7 વાગે આપણે લેકની ચારે બાજુ જેટલી પબ્લિક હોય આખું મદ્રાસ શહેર લેકની ચારે બાજુ ગોઠવાઈ જવાનું છે. જે તળાવ છે એની ચારે બાજુ ગોઠવાઈ જવાનું છે. તમામ મિનિસ્ટરો, તમામ અધિકારીઓ, તમામ ઓફિસો, બધાય આખી શહેર તૂટી પડવાનું. અને જ્યાંથી આવવું હોય ત્યાંથી લાખો માણસો બેસી શકે એવી વ્યવસ્થા. બસ બધાએ બેસી જવાનું લેકની ચારે બાજુ. અને એક દિવસ ફિક્સ કર્યો, સવારના 7થી ફોર અનલિમિટેડ ટાઈમ, કોઈ સમયની મર્યાદા નહીં. સવારના 7થી સાંજે 7 એમ નહીં, જેટલો સમય બેસવું પડે એટલું. કોઈ ભૂખ્યા ન તરસે આપણે બેસી જવાનું છે.
બસ શાના માટે? પ્રાર્થના કરવા માટે. બધા મંડી પડો, પ્રાર્થના કરો. બસ જેને જે પ્રાર્થના, જેની પ્રાર્થના કરવી એની કરો. અને સવારથી પ્રાર્થનાઓ શરૂ થઈ ગયો. સવાર લાખોની મેદની, લાખો માણસો, બોલો 25-50 લાખ માણસો પ્રાર્થના કરવા મંડી પડી. બોલો ચારેય બાજુ એક જ ધડા દમા ધમ, બોલો પોતાની રીતે મનમાં બસ પ્રાર્થના કરો. બસ કશું જ નહીં કરવાનું, પ્રાર્થના કરો. કારણ કે કોઈ હવે આધાર નથી. મેરે તો તુમ એક હી આધાર, આ ભગવાન જ આધાર છે. મંડી પડો બસ બધા. અને બધા મને પોતે એ ચીફ મિનિસ્ટર હતા, એના મુખ્યમંત્રી એ પોતે આવી ગયેલા. બધા મિનિસ્ટ્રી બધે અધિકારીઓ બધું બંધ, ઓફિસો બધું બંધ. તે દિવસે આખી જાહેર રજા. ધંધાવાળાએ ધંધા નહીં કરવાના, નોકરીવાળાએ નોકરી નહીં કરવાની, ઘરમાં કોઈ રસોઈ નહીં બનાવવાની. બસ બધા છોકરાને બૈરાને બીજો ને ત્રીજો ને બધા આખું ધમસાણ, બધું આખું તલાવ લેકની ચારે બાજુ ગોઠવાઈ ગયું. કારણ કે બધાની જરૂર હતી, બધા નીડી હતા. બોલો. અને નીડી થઈને જ્યારે પ્રાર્થના થાય ને ખરાબ ભાવથી થાય, કારણ કે પાણીનો સવાલ હતો, પીવું શું એ જ સવાલ હતો, ક્યાંથી પાણી લાવવું. કેટલી રોજના કેટલા માણસો મરે, કેટલે પશુઓ મરે, કેટલા પક્ષીઓ મરે, કોઈ આધાર નહોતો. મંડી પડ્યા બધાએ. અને ઇતિહાસ છે મદ્રાસનો. બોલો 10 કલાક પ્રાર્થના ચાલી. કેટલા કલાક? 10 કલાક. સવારના 7થી. અને જ્યોતિષીઓને બધાએ કહી દીધેલું વરસાદ પડવાનો જ નથી, આ વર્ષમાં વરસાદ જ નથી. બધાનો એક જ અવાજ, આ વરસાદ જ નથી. અને પ્રાર્થના 10 કલાક ચાલીને સવારના 7 વાગ્યાથી શરૂ થયેલી 5 વાગે આકાશમાં ધોધમાર, તમે જો તો એટલા વાદળા આવી ગયા. 5 વાગે વરસાદ તૂટી પડ્યો. 3 દિવસ સુધી જળબંબાકાર ચારેય બાજુ. તમે જો આખા મદ્રાસની અંદર પાણી જળબંબાકાર કરી નાખ્યું. વાદળ ફાટી ગયા બધા. ક્યાંથી આવ્યો? કોણે મોકલ્યો? કોજે? પ્રાર્થનાની તાકાત છે. સબી જ પ્રાર્થના છે, નીડી થઈને કરેલી પ્રાર્થના. બોલો પ્રશ્ન સોલ્વ. એટલે રાજા ધીરાજની ડાયરેક્ટ અન્વય શક્તિ વાળાને કરીએ, એના કરતાં ડાયરેક્ટ કરીએ ના પહોંચે પેલા. અને આ તો બેટ કેવા મળ્યા છે આપણને, રાજા ધીરાજ જો કેવા મળ્યા છે. અને એમના ગમતા વિષયની પ્રાર્થના છે. પાછી આપણી પ્રાર્થના તો આપણે ક્યાં, અને આપણે તો ક્યાં પ્રાર્થના કરવાની. હવે છોકરા નથી, છોકરા આપજો ને, અમારે દ્રવ્ય નથી ને દ્રવ્ય આપજો ને, ઘર નથી ને ઘર આપજો ને, બધું આપી દીધું છે એમણે આપવાનું. હા, એમનો ગમતો વિષય છે નિષ્કામી થાવ, નિર્વાસનિક થાવ. મહારાજ કે અમને વાલમ વાલો છે, નિર્વાસનિક ભક્ત મને બહુ વાલો છે. હવે એમનો જે વાલો છે, વાલા થવાની પ્રાર્થના છે ભાઈ. એ જે આપવા આવ્યા છે એ માગવાની પ્રાર્થના છે. મૂર્તિનું સુખ આપો એની પ્રાર્થના છે. એ તો એમનો ધંધો છે, હોલસેલ બિઝનેસ લઈને આવ્યા છે. બોલો આવ્યા છે શ્રીજી મૂર્તિમાં રાખવાના આવ્યા છે. બોલો દેહ ભાવ ટાળવો છે. મહારાજ મધ્યના 45માં બોલી ગયા છે, અમારે સર્વેના દેહ ભાવ ટાળવા છે અને અમારે તલ માત્ર કસર રહેવા દેવી નથી. 3 દેહ 3 ગુણ 3 અવસ્થાથી પૃથક તમને સૌને કરી મૂકવા છે. માયાનો લેશ રહેવા દેવો નથી. મધ્યનું 45 જો 5 સંકલ્પો મહારાજે જણાયા છે. અમારે તમારામાં માયાનો લેશ રહેવા દેવો નથી. આ શ્રીજી મહારાજનો સંકલ્પ છે અને એમના સંકલ્પમાં ભળવાની પ્રાર્થના છે. અને એ ના સાંભળે. કોણ કે ના સાંભળે? બોલો છે કોઈ હરિનો લાલ? આંગળી ઊંચી કરો છો. કોણ કહે છો કે ના સાંભળે? હા, કરવી હોય તો ને કરો તો સાંભળે. આ તો ઓલ્યાને જેવું છે. આપણે ઓલો એક સરદારજી હતા, તે રોજ ભગવાન પાસે જઈને પ્રાર્થના કરે, હે પ્રભુ લોટરી લાગો, હે પ્રભુ લોટરી લગાડો, હે પ્રભુ બહુ ગરીબ છું લોટરી લગાડો, મકાન નથી, બંગલો નથી, ગાડી નથી, સ્કૂટરે નથી, સાયકલ નથી, લોટરી લગાડો. રોઈને પ્રાર્થના કરે અઠવાડિયા સુધી. એક સાધુ અમારે દયાનિધિ સ્વામી જેવા, એમનું નામ જ દયાનિધિ સ્વામી. બોલો તે દયાનિધિ સ્વામી જેવા દયાળુ સ્વામી એ સાંભળે, બિચારાને બહુ દુઃખી થઈ ગયા. સ્વામી મહારાજ કે મહારાજ કે બેરા છો, સાંભળો. ઓલો બિચારો 10 દાડે જ રડ કરે છે. લગાડી દો ને હવે એક લોટરી. તમારે ક્યાં તકલીફ છે, હવે કરી દો ને. મહારાજ કે સ્વામી એને પૂછો જ ખરા, ટિકિટ લીધી છે આ સુધી કોઈ દાડો? એણે આ સુધી ટિકિટે લીધી છે?
ટિકિટ લીધી નથી ને લોટરી લગાડો કરે છે. એને ટિકિટ તો લેવાનું કહો. એમ આપણે આ સુધી કોઈ દાડો પ્રાર્થના કરી છે કે ના સાંભળી હોય? કરી જ કોઈ દાડો? આદુ ખાઈને મંડ્યા છે કોઈ દાડો? મગાવો થોડું 100-200 કિલો આદુ, એક ટ્રક ભરીને, અને બધા આદુ ખાઈને મંડો. આદુ ખાઈને મંડો એટલે ભાઈ આદુ ના ખાતા નહીંતર ભાવ વધી જશે બજારમાં પછી આદુના. આ તો ગુજરાતીમાં કહેવાય છે ને, આદુ ખાઈને મંડો એટલે મહે પડી જાઓ. બસ પ્રાર્થના કરો દિવસમાં 25, 50, 100 વખત. શું ના થાય? તો સુનકાર અવસ્થા ટળી જાય આપણી, આખી શુષ્ક અવસ્થા ટળી જાય, અંદરથી ભર્યા થઈ જવાય, લીલા છમ જેવા થઈ જવાય ભાઈ. હા, અને મહારાજ રાજીના રેડ થઈ જાય. દાસાનું દાસ કહે સ્ત્રીજી રીઝત હૈ, દેખ કે સચ્ચી ગરજિયા. સાચી ગરજ જોઈને મહારાજ રાજી થાય છે. પણ ગરજુ તો બનો આપણે. એટલે પ્રાર્થના શું વાત ચાલતી આપણે ગમે ત્યાં નીકળ્યો વિષય. આ મક્કમ નિર્ધાર પેલો કરવો પડે. અને મક્કમ નિર્ધાર હોય એના માટે જ આ બધા જે 6 જે પોઈન્ટ કીધા એ એના માટે છે. પેલો સંકલ્પ મજબૂત હોવો જોઈએ કે મારે અનાદિની સ્થિતિ પામવી છે. આ સંકલ્પ મજબૂત હોય એના માટે છે. અને એની પૂર્વ ભૂમિકા ભલે લખાઈ નથી, પણ આ એટલે નથી લખાયું. આ પ્રાર્થના ભજન તો કે આમાં એક મુદ્દો કેમ ના લખાયો? અરે ભાઈ કોમન છે. સંતોને પૂછે કે ભાઈ સંતો અમારે ઘેર રસોઈ કરવા આવવાનું છે, લિસ્ટ બનાવી આપો. તો એમાં રીંગણા લખાય, કોબી લખાય, મસાલો લખાય, કોથમી લખાય, આદુ લખાય, મરચાં લખાય, પણ પાણી લખાય? તો પાણી તૈયાર નહીં રાખવાનું? એટલે હોય જ, સમજી રાખવાનું. પાણી તૈયાર, પાણી હોય જ બધા. એમ દાળમાંય પાણી જોઈએ, ને શાકમાંય જોઈએ, ને ભાતમાંય જોઈએ, ને રોટલીમાંય જોઈએ, હોય જ, કોમન છે. એમાં પ્રાર્થના સબ રોગ કી એક દવા. ઉપાસના નથી સમજાતી, પ્રાર્થના કરો, મહારાજ સમજાવશે. નિયમમાં નથી રહેવાતું, મંડ્યા રહો, પ્રાર્થના કરો, મહારાજને પ્રયત્ન કરો. પ્રયત્ન એટલે જાણપણું રાખો, નિયમમાં રહો, મહારાજ બધું કરશે. સાંખ્ય જ્ઞાનની દ્રઢતા નથી, પ્રાર્થના કરો, અને જોડે વિચારનું બળ રાખો. બસ જે કંઈ જોઈએ બધા એમાં એ જોઈએ છે. પ્રાર્થના જોઈએ છે, ભજન જોઈએ છે, અને જોડે જોડે મહારાજનું ભજન. સુખી કરે સંકટ સર્વ કાપે. બસ આટલી લીટી જ આપણા માટે. એ મંત્રથી ભૂત પિશાચ ભાગે. કયા ભૂત પિશાચની વાત છે ખબર છે? અંદરિયેલા આ બધા દેહ ભાવરૂપી ભૂતની વાત છે. ઓલ્યા ભૂત પિશાચની વાત નથી. હા, આપણે ઓલ્યા ભૂત પિશાચ કંઈ નથી આપણી જોડે, કોઈ ઓરો આવવાનું નથી. પરંતુ આ મહારાજનો મંત્ર છે કેવો? સુખી કરે સંકટ સર્વ કાપે. સર્વમાં શું બાકી રહ્યું પહેલા? બસ મહારાજનો મંત્ર છે, મહામંત્ર છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. અને આગળ સ્થિતિ પામવી હોય તો સ્વામિનારાયણથી પરનો મંત્ર મહારાજ જ છે. બસ મહારાજ જ છે. સ્થિતિ માટેનો મંત્ર છે. મહારાજે મૂર્તિમાં રાખ્યો છે. બસ મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. બસ મંડી પડો. કશું જ અઘરું નથી. તો બધાય કામ પતી જાય, બધાય પતી જાય. લ્યો, પણ મંડવું પડે. આ લોકનું પતે ને? બોલો, આ તો પતે જ ને. આજે એક પ્રાર્થના કરીએ આપણે બધા ભેગા થઈ. હા, એક પ્રાર્થના કરીએ. ચલો, કઈ પ્રાર્થના રાખશું? વાહ મહારાજ વાહ. ટાઈમ થઈ ગયો છે, પરંતુ એક પ્રાર્થના લઈ લઈએ આપણે. સહજાનંદ સ્વામી મહારાજની જય. બિસર ન જાજો મેરે મી, બિસર મહારાજનું પ્રગટપણું પહેલા નક્કી કરી નાખો. મહારાજ પ્રગટપણે આપણી પ્રાર્થના સાંભળે છે. બસ, અને એમાં રહીને બોલો, બિસર ન જાજો. એના શબ્દના અર્થ આપણે અત્યારે સમજતા નથી, આવતી વખતે સમજીશું. પણ અત્યારે ભલે અર્થ ન સમજાય શબ્દોના, તોય તે આપણે ગાઓ. બસ ગરજુ થઈને, ભૂખ્યા થઈને, એ મહારાજ જેટલા સમજાય એટલા. બહુ કેટલાક શબ્દો સમજાય એવા નથી, પરંતુ ન સમજાય તોય ગરજુ થઈને બસ મહારાજ જેવો તેવો તમારો પુત્ર છું, બસ મારી પ્રાર્થના સાંભળો. અરે બિસર ન જાજો મેરે મી, બિસર ન જાજો
यह वर मागो नीत यह वर मागो ने बिसर न जाजो मेरे मीत बिसर न जाजो मेरे मैं मतिमंद कछु नहीं जानो मैं मतिमंद कछु नहीं जानो नहीं कुछ तुम से ही नहीं कुछ तुम से ही माया ग्रहे की लाज है तुमको माया ग्रहे की लाज है तुमको तुम संग मेरी जी बिसर न जाजो मेरे मीत बिसर न जाजो मेरे में तुम्हारे छो ऐसो गुण नहीं तुम्हारे छो ऐसो गुण नहीं तुम्हारे छो ऐसो गुण नहीं अब गुण के हों भे तब गुण के हों भे अब गुण जाने बिसारोगे जीवन हो बहु बहुत फजीत बिसर न जाजो मेरे मीत बिसर जाजो मेरे दृढ़ सोजिया में मेरे दृढ़ सोजिया में जीवन मोहन प्रीत जीवन मोहन प्रीत जब गुण प्रभु मानत जन अवगुण प्रभु मानत नाही यही पुरव की रीत बिसर न जाजो मेरे बिसर न जाजो दीन बंधो यति मृदुल स्वभावो दीन बंधो यति मृदुल स्वभावो गाओ निश दिन गीत गाओ निश दिन गे प्रेम सखी समझो नहीं ओंडी प्रेम सखी समझो नहीं ओंडी एक भरोसो चित बिसर न जाजो मेरे मीत बिसर न जाजो मेरे मीत बिसर न जाजो मेरे मीत बिसर न जाजो સજાન સ્વાય મહારાજ મુક તો લેસન આપ્યું આજે શું લેસન આપ્યું કહો બધાએ કોણ કહેશો રોજ જે આવી તમને જે પસંદ પડે આપણી પ્રાર્થનાના ઓછામાં ઓછી 50 પ્રાર્થનામાં આપી છે બસ 50 પ્રાર્થનામાંથી અથવા સિવાયની કોઈ પણ બીજી કદાચ હોય પ્રાર્થના મહારાજની એક રોજ એક પ્રાર્થના ઉચ્ચ સ્વરે કરજો કગરીને ભલે ઘેર કરો તોય ભલે મંદિરમાં કરો તોય ભલે એક પ્રાર્થના ઉચ્ચ સ્વરે કરવાની અને દિવસમાં કેટલી વખત બીજી પ્રાર્થના માનસિક પ્રાર્થના કેટલી વખત 25, 50, 100 વખત કરજો થઈને નીડી થઈને કરજો મહારાજ જરૂર ભેળા પડશે બસ મહારાજ અમારી પ્રાર્થના બસ આપ દયાળુ છો પ્રગટ છો પ્રત્યક્ષ છો બસ પ્રાર્થના સાંભળજો અમારી બીજું કાંઈ જોતું નથી અમારી પ્રાર્થના સાંભળજો બસ
અમને ખબર છે તમે બેરા નથી, અમને ખબર છે તમે નિર્દય નથી, અમને ખબર છે તમે અમારી રાહ જુઓ છો, અમને ખબર છે કોઈ ખોળો પાથરે છે, બસ એની તમે ઇંતેજારી કરો છો. બસ મહારાજ દયા કરજો, આ મહિનામાં બધાની પર દયા કરજો, જે પ્રાર્થના કરે કરજો થઈને કરે એની પર દયા કરજો. સહજાનંદ સ્વામી મહારાજને. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.